જય સ્વામિનારાયણ. મારું નામ ઘનશ્યામ મનસુખભાઈ દોમડિયા છે. હું વિભાપર જામનગરમાં રહું છું. જ્યારે મારા મેરેજ થયા ત્યાર પછી 7 વર્ષ સુધી જ્યારે સંતાન પ્રાપ્તિ નહોતી ત્યારે ઘણી વખત મારા ધર્મપત્નીને એવું કહેવાય કે ભાઈ એમને ઘણા બધા ડૉક્ટર્સની સારવાર પણ કરાવેલી, છતાં પણ એ વસ્તુ પોસિબલ નહોતી. પરંતુ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને એક વખત ટેલિફોનિક આશીર્વાદ લીધા, પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે સમય આવશે ત્યારે બધું સારું થશે. પ્રમુખ સ્વામી મહારાજના કહેવાથી ત્યારે અક્ષરદેરીની આપણે પદયાત્રાની માનતા કરી અને માનતા કરવાના બીજા જ મહિને એ અમોને સારા સમાચાર મળ્યા કે હવે સારા દિવસો છે. તો અમે ત્યારે આભાર માન્યો મહારાજ સ્વામીનો કે ખરેખર આટલા ડૉક્ટરોને બતાવવા, ખર્ચા કરવા છતાં પણ જે વસ્તુ પોસિબલ નહોતી, એકમાત્ર સાક્ષાત ગુણાતીત સ્થાન અક્ષરદેરી એની માનતા કરવાથી આ વસ્તુ પોસિબલ થઈ છે. 2008ની અંદર અમારા ઘરે લક્ષ્મીજી અવતરણ કરેલ અને ત્યાર પછી 1.25 વર્ષે અમે લોકો પદયાત્રા કરી, વિભાપરથી સમગ્ર પરિવાર સાથે પદયાત્રા કરી અને ગોંડલ અક્ષરદેરી જવા માટે નીકળ્યા. અને અત્યારે મારે દીકરી પછી 2 મુક્તરાજ છે, અક્ષર અને આકાશ. એ બંને ટ્વિન્સ છે. તો અક્ષરદેરીના આ મહિમાની વાત કરીએ તો ખૂબ જ અમોને લાભ થયો છે, ઘણા બધા ભક્તોને પણ લાભ થયો છે. અક્ષરદેરીની માનતા રાખવાથી અસાધ્ય રોગો કહેવાય ને એવા રોગો પણ નાબૂદ થઈ ગયા છે, એવા પણ દાખલા છે. તો આપ સર્વોને હું મારા વતી તમને કહીશ કે જરૂરથી એક વખત આપ અક્ષરદેરીના દર્શન પ્રદક્ષિણાનો લાભ લેશો. જય સ્વામિનારાયણ.